બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ મિત્રો। ચાલો આપણે એક વાતની શરૂઆત કરીએ કે એક વ્યક્તિ છે બોલી રહ્યો હતો અને સામે ઝાઝા બધા માણસો એને સાંભળતા હતા। જે બોલતો હતો ને વ્યક્તિ, એની પાસે એક સોનાનો સિક્કો હતો અને કહે છે કે આ સોનાનો સિક્કો જેને જોતો હોય ને એ વ્યક્તિ હાથ ઊંચો કરે। એટલે બધા વ્યક્તિઓએ છે એ હાથ ઊંચો કર્યો છે। એટલે એ વ્યક્તિ છે ને બોલતો બોલતો પાછો એ સિક્કો છે ને ટોસી નાખે છે, માથે હથોડો મારે છે। ફરી વખત કહે છે કે જેને આ સિક્કો જોતો હોય ને એ હાથ ઊંચો કરે। બધા હાથ ઊંચો કરે છે। પછી એ વ્યક્તિ છે ને એ સિક્કા ઉપર થૂકે છે અને પાછું પૂછે છે કે જેને જોતો હોય ને સિક્કો એ હાથ ઊંચો કરે। બધા હાથ ઊંચો રાખે છે। એમાંનો એક વ્યક્તિ સમજદાર છે, એ આવીને કહે છે કે ભાઈ તમે સિક્કાને ટોચો કે થૂકો કે ગમે તેવું કરશો ને એ સોનું છે અને સોનું છે ને એટલે બધા હાથ ઊંચો જ રાખશે, કારણ કે એની કિંમત બહુ ઊંચી છે। આ વાત એક બોધ આપે છે મિત્રો કે તમે એ મુકામે જ્યારે પહોંચી જાઓ છો કે એનું મૂલ્ય છે એ વધી જાય છે, તમે એ જગ્યાએ પહોંચી જાઓ છો એટલે વ્યક્તિ કદાચ ગમે એવું કરે ને તો એ તમારું મૂલ્ય છે એ અણમોલ રહે છે। આ વાત ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।